પાર્થ માટે હું લકી છું. પાર્થ માટે હું લકી છું. હું લકી છું. હું લકી છું. હું લકી છું. કાળી બિલ્લી, મંત્રેલું લીંબુ, ઉતરેલું શ્રીફળ, ઢાંકણ, પાપડ, આંખોની પાપડ નહીં, પાપ કરતી પાપડ, ઢાંકણ, પાપડ, ઢાંકણ, પાપડ, ઢાંકણ. સીઝફાયર. તને પણ તમે લોકોએ જાણવા માંગો છો ને કે મારા માટે લકી કોણ છે? તો એના માટે મારી પાસે એક રસ્તો છે. શું? એટલે એ રસ્તામાં જે લકી સાબિત થશે ને તેને સરપ્રાઈઝ મળશે. જે લકી સાબિત થશે તે ટીવી રિયાલિટી શો સત્યના પારખામાં ભાગ લેશે. બોલો, મંજૂર છે? પણ એમાં કરવાનું શું? એ પણ સરપ્રાઈઝ છે. हम यहाँ आए किस लिए? आपने बुलाया इसलिए. પપ્પા જુઓ કોણ આવ્યું. તમારા ભાગ્ય સાથે તમારું કરાવી આપવું નક્કી. તકદીર વેચું છું. મારું નામ છે લલિત કુમાર લક્કી. શું જમાનો આવી ગયો છે? હવે તમે કવિઓ લોકોના ઘરે ઘરે જઈને કવિતાઓ સંભળાવો. સાંભળો, તમારા દરવાજા પર લાગશે તમારા નામની સોનાની તકતી. અરે તમારા કપાળે કરવા આવી છે નસીબ તમને બક્કી. અરે તમારા કુંડળીનો મેળવી આપું તાળો. હું છું લકી લોટરી વાળો. 7 દીકરીનો છું બાપ અને માટે જ લોકો મને કહે છે ઉંદર 7 પૂંછડી વાળો. વાહ, તમે કવિ છો? ફક્ત શનિ રવિ. લોટરી વેચું છું, લક્ષ્મી માતાની નોકરી વેચું છું, રૂપિયા ભરેલી ટોકરી વેચું છું. ભાગ્ય વિધાતા સુપર બમ્પર લોટરી. ખોટા ઘરમાં આવી ગયા છો. એક જમાનો હતો જ્યારે હું લોટરી ખરીદતો હતો, પણ હવે છોડી દીધું છે. મને ક્યારે લોટરી લાગતી જ નથી. તે લોટરી લાગવા માટે લક જોઈએ. લકી હોય ને એને જ લોટરી લાગે. છે કોઈ આ ઘરમાં લકી? છે. એક નહીં બબ્બે છે આ ઘરમાં લકી. પપ્પા, આમને જ મેં બોલાવ્યા છે. આજ તો છે સરપ્રાઈઝ. ચલો હવે જોઈએ કોણ છે લકી અને કોણ છે અનલકી. તમને ક્યારે લોટરી લાગી છે ભાઈ? ના, ક્યારેય નથી લાગતી. પેલા ખરીદતો તો હવે વેચવાનો વારો આવ્યો. સારું હા ભાઈ, સારું. સારું આવો દિશા બેટા. તમારે બંને જાણવું હતું ને કે તમારામાંથી લકી કોણ છે? યસ, હું લકી છું. હું ડબલ લકી છું. ઓકે, એક મિનિટ. લકીભાઈ, આ બંને જણા લોટરી ખરીદ છે. ચારુ, દિશા, તમે બંને જણા પાર્થ માટે એક લોટરી ખેંચો. એ જીતશે એનાથી સાબિત થઈ જશે કે પાર્થ માટે કોણ વધારે લકી છે. અરે કોઈ ન જીત્યું તો ચારુ અને દિશાએ દુશ્મનની જેમ નહીં પણ એકબીજાના દોસ્ત બનીને રહેવું પડશે. છે મંજૂર? મંજૂર છે. કબૂલ છે. 5 વાગે સાંજે રિઝલ્ટ છે. હું રિઝલ્ટ લઈને આવીશ. લોટરીના રૂપિયા આરામથી આપજો, ઉતાવળ નથી કરતા. અરે આ લોટરી ખરીદીને તમારે મને આપવાના છે. અરે બૂમો નહીં પાડો. અરે ભાઈ સાંભળો, ભગવાનને પ્રાર્થના કરજો કે કોઈને લોટરી ન લાગે, નહીં તો હું લાગી જઈશ બહારના ભાવનો. દુનિયાનો પહેલો ગ્રાહક છે જે લોટરી ન લાગવા માટે ખરીદી રહ્યો છે. આ લોટરીની ટિકિટ પેલી ચારોડીના હાથમાં ન જ આવી જોઈએ. પણ આને છુપાડો ક્યાં?
દિશા, હા મમ્મી. તે તો મને ડરાવી દીધી. દિશા, એક વાત કહું? તું ક્યારથી પરમિશન લેવા માંગી? શું કેવું છે તારે? તું મારી દીકરી છે ને. આ તારો ક્વેશ્ચન છે કે પછી ડાઉટ? સ્ટુપિડ. મારું એમ કેવું છે કે મેં એક ડાયમંડ નેકલેસ જોયો છે. મારા માટે? ના, મારા માટે. પણ મોંઘો છે. પણ જો તને આ લોટરી લાગે તો તું એ ડાયમંડ નેકલેસ મને અપાવીશ ને? એટલે તને એવું લાગે છે કે મને લોટરી લાગશે? હા, એટલે કે હું લકી છું, રાઈટ? હા હા, બિલકુલ. ને પેલી અનલકી? એ તો સાંજના નક્કી થશે. પણ જો તને લોટરી લાગશે તો તું એ નેકલેસ મને અપાવીશ. બોલો, હજી ઇલેક્શન થયું નથી ને તું ઈચ્છે છે કે હું તને પ્રાઇમ મિનિસ્ટર બનાવી દઉં? પણ જો આ લોટરી મને લાગી ગઈ ને મમ્મી, તો તને ડાયમંડ નેકલેસ શું, ડાયમંડ નેકલેસ, ડાયમંડ ઇયરિંગ્સ, ડાયમંડ બેંગલ્સ બધું જ અપાવીશ. પ્રોમિસ? પ્રોમિસ. સ્વીટ, આઈ લવ યુ. હે ભગવાન, જો આ લોટરીની ટિકિટ મને લાગશે તો હું 101 રૂપિયા રોકડા ચડાવીશ અને એક શ્રીફળ પણ ચડાવીશ. અને હા, એ શ્રીફળમાંથી કોપરાની ચટણી બનાવીને તિરુપતિની ઇડલી ચટણી પણ ચડાવીશ. પણ પ્લીઝ, આ લોટરીની ટિકિટ મને જ લાગવી જોઈએ. પણ જો આ લોટરી દિશાને લાગી ગઈ તો? જીત ગયે ભાઈ, જીત ગયે, જીત ગયે ભાઈ, જીત ગયે. શું થયું? આપણે મેચ જીતી ગયા? યસ, પણ ક્રિકેટ મેચ નહીં, લકી અનલકીની મેચમાં હું લકી થઈને જીતી ગઈ છું. એટલે કે લોટરી મને લાગી છે, એટલે કે લકી હું છું અને યુ અનલકી પુઅર ગર્લ. મિસ્ટર લકી, આ અનલકી પુઅર ગર્લને સમજાવી દો કે લોટરી કોને લાગી છે. આમનું ભાગ્ય ગયું છે જાગી, આમની તકદીરની ટ્રેન સુપર સ્પીડમાં છે ભાગી. ધનની વર્ષા થઈ છે મારે ત્યાં અને આગ કોઈના દિલમાં છે લાગી. વાહ વાહ વાહ, શું મતલા છે, શું મતલા છે. મુબારક હો, હવે તમે કરોડપતિ બની ચૂક્યા છો. કરોડપતિ કરતા આના પતિની લકી બેન સાબિત થઈ છું ને, તેનો આનંદ મને વધારે છે. હું લકી છું ને મિસ્ટર લકી? તમે લકના સાગર છો, સોના મોહર ભરેલી ગાગર છો. સાંભળ્યું તે ચારું? હું લકી છું. અરે લકી હું છું, મારું નામ લકી છે. હું લકીની દેવી છું. જો દેવી મારી વાઈફ નું નામ છે. મિસ્ટર લકી, તમે જઈ શકો છો. ભલે. હેવ અ લકીએસ્ટ ડે. હવે તારું શું થશે ચારુ? શું? હવે આ ઘરમાં એ જ થશે જે હું કહીશ. હું કહીશ સવાર એટલે સવાર, ને હું કહીશ રાત એટલે રાત. એટલે તું સવારના કહે કે હમણાં રાત છે તો અમારે માની લેવાનું કે હમણાં રાત છે? હા, કારણ કે હું હવે આ ઘરની મહારાણી છું. સાંભળ્યું તે? મહારાણી અને તું નોકરાણી. ના ના, આવું થયું તો દિશા મારા પર અને આ ઘર પર રાજ કરશે અને મને અનલકીનું તાજ પહેરાવશે. ક્યાં છે અનલકી દાસી? કેમ દેખાતી નથી? વાસણ ઘસવા ગઈ છે માઈ બાપ. ને ઝાડુ પોતાને કપડા? એ પણ થઈ જશે માઈ બાપ. થઈ જશે, થઈ જશે. હાજર કરો એ અનલકી દાસીને મારી સામે. ચારુ, ચારુડી. શું છે દિશા? દિશા? તે મને દિશા કરીને બોલાવી? તારી હિંમત કેવી રીતે થઈ? હું તને જ્યારે પણ બોલાવું ત્યારે તારે મને કહેવાનું યોર મેજેસ્ટી. બોલ. યસ યોર મેજેસ્ટી. બેસ. સોફા પર નહીં, નીચે. યસ યોર મેજેસ્ટી. પગ દબાવ. તારા નહીં, મારા. કેવું લાગી રહ્યું છે? એ તો તમને જ ખબર હોવી જોઈએ યોર મેજેસ્ટી. તમે મારા નહીં, હું જ તમારા પગ દબાઈ રહી છું. મેં તને કહેલું
કે 11,000 વખત લખજે હું અનલકી છું. તે લખ્યો? હા હા, આ ટીપોય પર કાગળ પડ્યા જ છે, તમે જોઈ શકો છો. માય બાપ. આ શું? આમાં એક જ ઓરિજિનલ કોપી છે ને બાકી બધા ઝેરોક્સ. આ ચીટિંગ છે. નો યોર મેજેસ્ટી, આ તો ટેકનોલોજીનો કમાલ છે. યસ મેજેસ્ટી. ઓહ, ટેકનોલોજી. પગ દબાવ. મોનો. કેમ રડી રહી છે? ના ના યોર મેજેસ્ટી, રડી નથી રહી, એ તો આંખમાં કંઈ ખૂંચી રહ્યું છે. મારી સફળતા તારી આંખોમાં કણાની જેમ ખૂંચી રહી છે દાસી. યુ અનલકી ગર્લ. પગ દબાવ. તારા નહીં, મારા. નહીં નહીં, આવું નહીં થવા દઉં, આવું નહીં યશ થવા દઉં. કંઈક કરવું પડશે, કંઈક તો કરવું જ પડશે. ભૂલે ચૂકેથી પણ અગર પેલી દિશાની લાગી ગઈ લોટરી તો મારે કરવી પડશે એની નોકરી. ના, વાગી ગયા છે, 5 વાગી ગયા છે. ગમે તે ઘડીએ પેલો લકી લોટરી વાળો હવે આવતો હશે લકી લોટરીનું રિઝલ્ટ લઈને. લકી તો હું જ છું. આવો. તું લોટ દળવાની ચક્કી છે ને હું લકી છું. પાર્થ, મેં તો ઓનલાઈન કેટલું બધું શોપિંગ પણ કરી લીધું. શું? હા, ચિંતા નહીં કર, મેં મારા માટે 50 આઈટમ બુક કરી છે તો તારા માટે પણ 5 આઈટમ તો બુક કરી જ છે. પણ શું? હાથ રૂમાલ, પેન, પર્સ, મોજા અને ટાઈ. ચારુ, તારા માટે એક પાણીની વાટકી પણ ઓર્ડર કરવી હતી. તારે એમાં ડૂબવા કામ આવશે. હા, વાટકી ભરીને પાણી મેં ઓર્ડર કરી છે, પણ મારા માટે નહીં, તારા માટે, કારણ કે હું લકી છું. જાણવા માંગે છે આનું સાચું કારણ? ચાલ ફેંકવાનું ચાલુ કર. ફેંક. જ્યારે મારો જન્મ થયો હતો ત્યારે મને 6 ડોક્ટરે કીધું હતું કે આ છોકરી 6 મહિના પણ નહીં જીવે. પછી? હું તો જીવતી છું હમણાં, પણ પેલા 6 ડોક્ટર ઉકલી ગયા. તને જાણે ડરી ગયા હશે. બસ 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 બસ, હવે ઝઘડવાનું બંધ કરો પ્લીઝ. ચારુ બેટા, તારી ટિકિટ આપતો. આલો પપ્પા, મારી ટિકિટ. દિશા, લાવ બેટા, તારી ટિકિટ મને આપ. આ લે મમ્મી, તારો ડાયમંડ નો નેકલેસ. આ ઉંદર 7 પૂંછડી વાળો ક્યારે આવશે? એટલે કે આ લકી લોટરી વાળો ક્યારે આવશે? આવી ગયો છું. આમ અચાનક અણધાર્યા. અરે કોઈક તો કહો વેલકમ, ભલે પધાર્યા. ભલે પધાર્યા. રિઝલ્ટ આવી ગયું છે. નસીબ સાથે વાટાઘાટ કરતા મને ફાવી ગયું છે. ઓહ, ક્યા વાત હે ઇરશાદ, ઇરશાદ. પપ્પા, આ મુશાયરાનો કાર્યક્રમ ફરી ક્યારેક રાખીશું. અત્યારે રિઝલ્ટ જોઈએ. હા હા, અને ખબરદાર જો એક પણ શાયરી કરી છે તો રિઝલ્ટ બોલો જલ્દી. રિઝલ્ટ. હા હા હા, અરે લોટરીની ટિકિટ તો આપો. હાલો, આ છે ચારુની ટિકિટ. હા હા, જોઈએ. ચારુ, તારું નસીબ છે કેવું સારું. ક્યા વાત હે, મસ્ત. હજી આમાં અરે રિઝલ્ટ જો ને, રિઝલ્ટ જુઓ. પપ્પા, તમે આ ટિકિટ આપી છે કે મિરર આપ્યું છે? લકી ભાઈ, શું લાગ્યું? જલ્દી બોલો ને લોટરીમાં. જોવા તો દો પણ. આ લોટરી વિજેતા. જીત ગए ભાઈ, જીત ગए, જીત ગए ભાઈ, જીત ગए. અરે મને પૂરું બોલવા તો દો. મેં કહ્યું આ લોટરી વિજેતા નથી થઈ. તો હવે આ ટિકિટ જુઓ. હા હા, લકી ટિકિટ તો મારી જ છે.
હમણાં જ ખબર પડશે. લક્કી ભાઈ રિઝલ્ટ બોલો ને જલ્દી. અરે પણ પેલા જોવા તો દે. તમે ટિકિટ જોવો છો કે ગોખો છો? સોરી ઓન હિઝ બિહાફ. તમે જુઓ. ફાડીને ફેંકી દે. આ લોટરીની ટિકિટમાં નુકસાન થયું છે. મેચ ડ્રો. ઇટ્સ અ ટાઈ. મને પૂરું બોલવા તો દો. મેં કહ્યું આ લોટરીને નુકસાન થયું છે, પણ કંપનીને. અરે આ લોટરી વિજેતા નીવડી છે. કેટલાની લાગી લોટરી? કેમ ભૂલી ગયા? મેં તમને કહ્યું હતું કે આ સ્કીમ વાળી લોટરી છે. આ લોટરીના વિજેતાને રિયાલિટી શો સત્યના પારખામાં ભાગ લેવાનો મોકો મળશે. ઇન શોર્ટ, હું લકી સાબિત થઈ ગઈ છું. ચારુ જીત ગયે ભાઈ, જીત ગયે ભાઈ. હવે તારી પાણીની વાટકી તને જ મુબારક છે, કારણ કે સાબિત થઈ ગયું છે કે હું લકી છું અને ચારુ અનલકી છે. હવે હું જઈશ રિયાલિટી શો સત્યના પારખામાં. અચ્છા ચારુ, તું પણ આવી શકે છે ઓડિયન્સમાં બેસવા. જોબન પુત્ર. શું થયું તમને? અરે કઈ બોલો. અરે તને જોઈને મારે તો શેરણીયા છૂટી ગયા. આવો ભયાનક હોય કેમ કાઢ્યો છે? ફેન્સી ડ્રેસમાં ડાકણનો રોલ કરવાની છો. એ તો રાક્ષસની વાઈફ છે ને, એ ડાકણ જ લાગી હો. અને હું તો કેટલી હેન્ડસમ લાગુ છું, પણ તમને કઈ છે? કઈ જાતનું ઇંગ્લિશ બોલે છું, વૈષ્ણવ જાતનું. પણ મને તો એમ કે આવો તે કુકડાના પીછા નાખીને તૈયાર કેમ થઈ છો? અરે આજે સત્યના પારખાવાળા ભાઈ છે ને, વેવાઈના ઘરે આવવાના છે. તો મને એમ થયું કે લાવ થોડો મેકઅપ કરું તો ટીવીમાં મારો પણ નંબર લાગી જાય ને કદાચ. ગીતા, એ લોકો રિયાલિટી શો વાળા છે, હોરર શો વાળા નથી. અરે તું એ લોકોની ચેનલ બંધ કરાવી દઈશ. તમને છે ને મારામાં કોઈ જ્યુસ જ નથી. ઓહો, તમારા ઇંગ્લિશના બહુ વાંધા છે બાપા. અરે રસ નથી મારામાં, એમ કહું છું. જ્યુસ એટલે રસ. ચાલો ચાલો હાલો, તમે પણ મારી સાથે વેવાઈને ત્યાં હાલો. મારું ઓલન્ય શું કામ છે? કેમ એકલી ડાકણ જાય તો હારું લાગે? અરે ડાકણની રક્ષા કરવા માટે રાક્ષસ તો હાથે જોઈએ ને. હાલો મારા ભસ્માસુર. હાલો હાલો, પણ એક કામ કરીએ, આ બધા પીછા કાઢીને જેવી રોજ હારી હારી દેખાશ ને એમ આપણે જવું છે. હાલ જઈને કરીએ સત્યના પારખા. થેન્ક યુ વેરી મચ. વેલકમ એવરીબડી. તમારા બધાનું સ્વાગત છે અમારા રિયાલિટી શો સત્યના પારખામાં. એના વિશે હું થોડી માહિતી જણાવી દઉં. હું પ્રથમ મહેતા. રોંગ. પ્રથમ તમારું નામ આવે પછી મહેતા આવે. હું એ જ તો બોલ્યો, હું પ્રથમ મહેતા. છો લોચો માયરો. અરે પ્રથમ તમારું નામ આવે પછી તમારા બાપુજીનું નામ આવે અને છેલ્લે અટક આવે. પ્રથમ મારું નામ છે. અરે હું ઈ જ કહું છું, પ્રથમ તમારું નામ બોલો. પ્રથમ મારું નામ છે. પેલા નામ બોલો. નામ પ્રથમ જ મારું નામ છે. અચ્છા, તો પેલા કેમ નહીં કીધું? આમ રાઉન્ડ રાઉન્ડ ફેરાવે કર્યું તે. આ બેનને કહી દેજો કે એક પણ શબ્દ વચ્ચે ના બોલે. અરે નહીં તો હું શું બોલવા આવ્યો છું એ બધું ભૂલી જઈશ. હા, મમ્મી તમે મ્યુટ થઈ જાઓ પ્લીઝ. તોબો. કન્ટિન્યુ સર. થેન્ક યુ. હું પ્રથમ મહેતા. સોરી, હું પ્રથમ જ મહેતા. આ રિયાલિટી શો સત્યના પારખાનો હોસ્ટ પણ છું અને પ્રોડ્યુસર. આ એક એવો શો છે જેમાં ભાગ લેનાર દરેક વ્યક્તિએ કમ્પલસરી સત્ય જ બોલવું પડે. અને ધારો કે અમે કદાચ ખોટું બોલીએ તો તમને કેવી રીતે ખબર પડે? ગુડ ક્વેશ્ચન. હું એ જ એક્સપ્લેન કરવા માટે આવ્યો છું. દિશાબેન સાથે આ શોમાં શું શું થશે એનું ડેમોન્સ્ટ્રેશન આપવા માટે આવ્યો છું. સત્યના પારખા શોમાં દિશાબેને માત્ર સત્ય અને માત્ર સત્ય જ બોલવું પડશે. એ ધારે તો પણ જૂઠું નહીં બોલી શકે. પણ એ કેવી રીતે? આ દવાને લીધે.
આ શેની દવા છે? તાવની? જી ના, આ ટ્રુથ સેરમ છે, સોડિયમ પેન્ટાથિન. આ દવાના કારણે પોલીસ વાળા ગુનેગાર પાસેથી સત્ય ઓકાવતા હોય છે. યસ, આ દવાનો ડોઝ હવે હું દિશાબેનને આપીશ. યસ, હવે આ દવાનો ડોઝ હું દિશાબેનને આપીશ અને એમને હું અમુક સવાલો પૂછીશ. પણ તમે એકલા જ છો કામ? અમને પણ સવાલ પૂછવા છે. હા, તમે પણ પૂછજો અને પછી જોજો દરેક સવાલના સાચા જવાબ કેમ દિશાબેન ફટાફટ આપે. હા, આપો આપો, દવા આપો. અમારે પણ ઘણા સવાલો પૂછવા છે. શું વિચારે છે દિશા? એ જ ને કે તારે હવે સાચું બોલવાની દવા પીવી પડશે. તો દિશાબેન, આર યુ રેડી? યસ, આઈ એમ રેડી. દિશા, જરૂરી નથી કે આપણે આ શોમાં ભાગ લેવો જ જોઈએ. નો મમ, સાચ કો આંચ નહીં. હું તૈયાર છું. યસ, વેરી ગુડ, ધેટ્સ ધ સ્પિરિટ. પ્લીઝ વેલકમ. એ પારખાભાઈ. પ્રથમ જ મહેતા. હા, ઈ જ હવે પ્રથમ જ મહેતા. હું શું કહું છું, આ દવાની એક જ ચમચી મને પણ આપી દો ને, તો મારા ભાઈ માટે. મારે પણ એમની પાસેથી ઘણી બધી સત્યની ઉલટી ઉકેલવાની છે. જો માજી, આંટી, કાકી, એક મિનિટ. બેન, બેન, આ દવા છે, ચરણામૃત નથી. દવા પીવાઈ ગઈ. હું પહેલો સવાલ પૂછું? ના, હજી વાર લાગશે. 2 મિનિટની. દવાની અસર થવાની બાકી છે. હા, પણ સૌથી પહેલા સવાલ હું જ પૂછીશ. હા, ઓકે. જો દિશાબેન, હવે તમને થોડી વારમાં છે ને ઘેન ચડવા લાગે. એટલે આ નીંદરના ટીપા છે? ના, આ દવાની અસર એવી છે જેમ કે માથા પર પરસેવો થાય, ગરમી લાગે. મને ગરમી લાગી રહી છે. અસર, દવાની અસર ચાલુ થઈ ગઈ છે. તમને લોકોને મેં કહ્યું હતું ને, શરૂઆતનો પહેલો સવાલ હું પૂછીશ અને પછી તમે જોજો દરેક સવાલોના સાચા જવાબ દિશાબેન આપે છે. દિશાબેન, તમારું નામ શું છે? દિશા. જોયું, સાચો જવાબ. એ ભાઈ, કોઈ પણ અકલ મઠ્ઠો માણા હોય ને, એનું નામ તો સાચું જ બોલે. ગોગો છે. ગોગો એટલે? ગોગો એટલે ઇન્ટેલિજન્ટ. અચ્છા, ઓકે ઓકે, થેન્ક યુ. તો દિશાબેન, મારો બીજો સવાલ છે. ઓ પ્રથમભાઈ, બીજો સવાલ પછી. હા, પહેલા ઘરવાળાઓનો વારો. હા, એટલે સૌથી પહેલા સવાલ હું પૂછીશ. નેક્યોર પૂછ. તું પૂછ. દિશા, ચારુ વિશે તારા વિચારો શું છે? એટલે ચારુ એટલે પાર્થની વાઈફ. ન પૂછવાનું પૂછી લીધું છે આ ચારુએ. હવે તો ભગવાન જ માલિક છે. દિશા, જવાબ આપ. ચારુ, લોકો મને ચારુની દુશ્મન સમજે છે, બટ ધ ફેક્ટ ઇઝ મને તો ચારુની ચિંતા છે. આઈ કેર ફોર હર. હા, તો રોજ દવા પીવી પડશે. એડકી ચડ્યો. પાણી પી લો. ફીલિંગ બેટર. હું મારી બેન માટે કેટલી ગેરસમજ ધરાવતો હતો. દિશાને ચારુની ચિંતા? ચારુ, દિશાને ચારુના જ વિચારો આવે છે. બસ ચારુની ચિંતા, ચારુની પરવા. તો પછી દિશા ચારુ સાથે ઝઘડો કેમ કરતી હોય છે? કારણ કે ચારુ સાથે ઝઘડો કરવા કોઈ બીજું આવી રહ્યું છે. એટલે જ દિશા એને પ્રેક્ટિસ આપીને એને હિંમત આપી રહી છે. ઘરે બક્કો બક્કી આવવાના છે એટલા માટે. મમ્મી, સંતાનો પણ ઝઘડો તો કરે જ ને. સાહેબ, આ દવાની અસર પતી ગયા પછી દિશાને બધું યાદ તો રહેશે ને કે શું બોલી ગઈ છે? ના,
દવાની અસર પત્યા પછી દિશાબેનને કશું જ યાદ નહીં રહે. તો પછી આ દવાની અસર કેટલા વખત રહેશે? 24 થી 36 કલાક. દિશા, અમારા ઘરે જે સંતાન આવશે તેની તું ફોઈ થઈશ, તો એ સંતાનનું તે નામ વિચાર્યા છે? ડોલી આવશે. એ તો કેથોલિક નામ છે. હું ડોલીની વાત કરું છું. ડોલી ડિસોઝા. એ વળી કોણ? 1 મિનિટ, હવે કોઈ સવાલ નહીં પૂછે. આ નક્કી કોઈ રહસ્ય છે. આમાં છે ને બીજી રીતે સવાલો પૂછવા પડશે. દિશાબેન, આ ડોલીને તમારા પરિવારમાં કોઈ જ ઓળખતું નથી. આ ડોલી કોણ છે? આ તમારા ઘર સાથે ડોલીનો શું સંબંધ છે? પ્લીઝ બોલો. ઘર સાથે નહીં, પણ આ ડોલી ડિસોઝાનું મારા ભાઈ પાર્થ સાથે અફેર ચાલે છે. એ શું બોલી રહી તું? એ તો મારે તને પૂછવું જોઈએ કે એ શું બોલી રહી છે. ચાલો આ માણાને હું ફાંકી દઈ દઈશ. જમાઈ, તમારું લફડું. અરે આ દિશા જુઠ્ઠું બોલી રહી છે. એ સવાલ જ નથી. દિશાબેન જૂઠું બોલી જ ન શકે. દિશાબેન હમણાં જે પણ કંઈ બોલી રહ્યા છે ને એ દવાના અસર હેઠળ બોલી રહ્યા છે. અને આ દવાનો કમાલ જ એવો છે કે દવા લીધા પછી કોઈ જુઠ્ઠું બોલી જ ન શકે. ચારુ, હું સાચું કહું છું, મારું કોઈ લફડું નથી. સાચું. ચીટિંગ, લફડું. ધરતી મને માર્ગ આપે તો હું સમય જવા માંગુ છું. આટલું બધું થઈ રહ્યું છે ને ભૂકંપ કેમ નથી આવી રહ્યો? ચારુ, નહીં, ભૂકંપ એમ ના આવે. ધરતી નીચેની બે ટેક્ટોનિક પ્લેટ આમ કે અથડાય ને ત્યારે ભૂકંપ આવે. સમજાવ્યું તને? આ કઈ સમજવું નથી. અત્યાર સુધી હું દિશાને સમજતી હતી કે એ મારી દુશ્મન છે, પણ ખરો દુશ્મન તો તું નીકળ્યો. ફિકર નહીં કર ચારુ, આને તો હું ભડાકે દઈશ. એ દિશા, તું આ લોકોને કહી દે તું જુઠ્ઠું બોલી રહી છે. એ તો આ માણસ મને ભડાકે દેશે. મને ઊંઘ આવી રહી છે, મને રૂમમાં જવું છે. યસ, હવે દિશાબેન 4 થી 8 કલાક માટે ઊંઘી જશે અને આ જ દવાની અસર છે. વિદ્યાબેન પ્લીઝ તમે આવો અને દિશાબેનને રૂમમાં લઈ જાઓ પ્લીઝ. હા હા, ચાલ દિશા, ચાલ. એ દિશા, તું ક્યાં જાય છે? પાછી આવ. આ લોકોને સાચું કહીને જા. પાર્થ, આઈ હેટ યુ. હવે મને સમજણ પડી કે તું પેલું ગીત વાળે ઘડી કેમ ગાયા કરતો હતો. કઈ ગીત? डोली सजा के रखना, मेहंदी लगा के रखना. डोली, अबे आई हेट यू. 1 મિનિટ, પણ આ મારું માથું કેમ દુખે છે? अब आएगा असली मजा. બધાને તો એવું જ લાગે છે કે હું સાચું બોલી છું, પણ ફક્ત હું જ જાણું છું કે હું જુઠ્ઠું બોલી રહી છું. કારણ કે દવા જે ગ્લાસમાં નાખી હતી એ ગ્લાસ તો મેં પીધો જ નહોતો. વિદ્યાડી, કાળી બિલાડી, ये अफ्रीकन बांदरी. ये तो तू वच्चे नहीं बोल रहा. लोही पी गई છે મારું તો. લોહી પીતી ડ્રેક્યુલા. જ્યારે જો ત્યારે સ્ટ્રો લઈને મારી પાછળ પાછળ પડતી હોય છે અને ચાન્સ મળે એટલે લોહી પીતી હોય છે મારા. મુજે તારી ખેર નથી. આ સસલા જેવા મારા પપ્પા અચાનક સિંહ કઈ રીતે થઈ ગયા અને એમના મનમાં રહેલો જ્વાળામુખી અચાનક ફાટ્યો કેવી રીતે? ઓ નો, એડકી! પપ્પા તો એડકીએ ચડ્યા હતા. ઓ નો, હવે શું થશે? લફડેબાજ! પપ્પા, તમે આ શું બોલી રહ્યા છો? ચૂપ રે, તું ચૂપ રે. તારું લફડું? તારું લફડું? અરે લફડું તો મારે કરવું જોઈએ તો. આ તારી માં પતિની કદર નથી આને. જ્યારે જુઓ ત્યારે મેકઅપના લપેડા ખપેડા કરીને આખા ગામમાં લટાક મટાક ફરતી હોય છે અને મને વળતી હોય છે. હંમેશા પોતાના માટે પાટણનો પટોળો ખરીદ છે ને મારા માટે દર વખતે લહેંગો ને ઝબ્બો. હા, તમે શું બોલો છો? ચૂપ રે, ચૂપ રે. તું તો ગુંબો મારી દે હમણાં, ગુંબો. પપ્પાને અચાનક આ શું થઈ ગયું? સાલું આખી જિંદગી તમે લોકોએ મને બોલવા નથી દીધું.
ગામમાં લોકો સામે બોલ બોલ કરવી પડે છે મારે. અરે તારા કરતા તો મારા વેવણ સારા. અમે તમારો વખાણ કર્યા. આ તારી ગીતા બેન મારી બૈરી થાય. તો શું થઈ ગયું? શું થઈ ગયું? હે ચૂપ રહે છે. ઓર ડેન્જરસ મેન. અને તમે ભૂલી ગયા તમે એંગર મેનેજમેન્ટ ચલાવો છો. યુ એંગર મેનેજમેન્ટ. અત્યારે અહીંયા જે એંગર ધરબીને બેઠો છું ને એ બધું બહાર નીકળશે. જ્વાલામુખી ફાટશે આજે. મારું જીવન પણ પાતે કરી નાખ્યું છે તે વિદ્યા. નહીં હલાવું તને આખો હલાવી નાખાય. તું મૂંગો રહી જા અત્યારે, નહીં તો છે ને તને ભડાકે દઈ જઈશ મારા હારા હોટેલ. ગામમાં શું કેતો પડતો હોય છે તું? યુદ્ધ લડ્યા છે. અરે જા હવે. જ્યારે યુદ્ધ થતું ને ત્યારે તું તારા સાહેબને એમ કહીને છટકી જતો, સાહેબ ગુલાબ થયા છે. અમોલ પાલેકર, અક્ષય કુમાર ક્યારથી થઈ ગયો? વચ્ચે અમારા શોની ટીઆરપી વચ્ચે. તમારું ફેમિલી અમારા શોમાં આવશે તો અમારા શોની ટીઆરપી ચોક્કસ વધશે. अरे हमें तो प्रोमो में पण दिखाड़ीशु भोले भाले इंसान की शक्ल में बसा हुआ लफड़ेबाज पति. लफड़ेबाज एंकर. लफड़ू चुप रहे. मेरा घर जो है ना वो लफड़े का अड्डा है, अड्डा. What? I hate you. તે મને છેતરી છે. ચારુ જરાય મૂંઝાતી નહીં. આ માણાને તો હું ભડાકે દઈ દઈશ. હજુ હવે ભાઈ અટાણે કાંઈ જેવું નથી. જરાય ખરાબ નહીં લગાડતા, પણ આપણો સંબંધ ચાલુ જ રહેશે. હું એટલે તું કરે ઈ લીલા. સંબંધ એટલે દુનિયાદારીનો સંબંધ, વેવણ વેલાનો સંબંધ, પણ મારી ચારુ પાર થારે અહીંયા નહીં રહે. જો પપ્પા એમ કાંઈ બોલતો જ નહીં હો કાગડા. લફરેબાજ, નહીં તો ભડાકે દઈ દઈશ. હાલ છોકરી. અરે પાર્થ, શું થવા બેઠું છે આ ઘરમાં? અરે જે કઈ થવા બેઠું છે ને એ બધું તારા કારણે થયું છે ડોલી. હવેથી આ ઘરમાં મારું રાજ ચાલશે. લશ્કર સાલું ક્યાં લડી રહ્યું છે સમજાતું જ નથી. તે ભાઈ તે કઈ જાતની દવા આપી છે? હા, તે દવા એટલે કે દિશાને આપી છે કે મારા બાપને? અરે જે પણ દવા જેને પણ આપી હોય સત્ય ઓકાવવા માટે આપી છે. અને જો તમારું ફેમિલી અમારા શો પર આવશે ને તો એના માટે આપણે મહા એપિસોડ બનાવી. એ મહા એપિસોડ અહીંયા મારા ઘરમાં મહાભારત થઈ ગયું, તને દેખાતું નથી. ચાલ તું નીકળ, અહીંયાથી નીકળ. એ વિદ્યાર્થી, એ વિનાશક વિદ્યાર્થી, હવે જો તે મારી સામે ઊંચા અવાજે વાત કરી છે ને તો તારી ખૈર નથી. પાર્થને કહો કે ચઢાવે બાણ. હવે યુદ્ધ એ જ મહાકલ્યાણ. પપ્પા કયા જમાનામાં જતા રહ્યા? મશીન ગનના જમાનામાં તીર કામઠાની વાતો કરી. આક્રમણ. ચા જાત પર જવું પડશે. ચાલુ હું શું મારી વાત સાંભળ પ્લીઝ આવું નહીં કર. ઘરે ચાલ ને પ્લીઝ, ઘરે ચાલ. હું નહીં આવું. તારી ડોલીને કેને ઘરે આવવા માટે? તું એની માટે જ ગીત ગાતો હતો ને, डॉली लेके आऊंगा, घर ले जाऊंगा. અરે દિશા જુઠ્ઠું બોલી રહી છે. હું ગંગા જેવો પવિત્ર છું. તારા મોઢાથી ગંગાજીનું નામ નહીં લે, નહીં તો મારે ગંગાજીને ગંગા જળથી નવડાવવા પડશે. અરે દિશા કદાચ ભૂલથી બોલી હશે. ના, એ સાચું બોલે છે, કારણ કે એણે સાચું બોલવાની દવા લીધેલી. ઓકે ચાલ, હવે હું તારા માથાના સમ કરીને કહું છું ડોલી. ચારુ, હું કોઈ ડોલીને નથી ઓળખતો. હવે તો તું મારા જ સમ ખાશે ને, કારણ કે તું તો એમ જ ઈચ્છે છે કે હું ગુજરી જાઉં અને પછી તું અને તારી ડોલી લેકે આવુંગા. હવે હું તને કેવી રીતે સમજાવું? મને નહીં, તારી ડોલીને જઈને સમજાવ. હવે તો હું તારી सौतन છું ને, मैं तुम्हारी सौतन हूँ. मीतर सौता है, मैं तुम्हारी 2 दिन की मेहमान और डॉली तेरी जिगर जान. हे भगवान, कहीं कर. હું તારી ડોલીને મળીશ અને એને પક્કું પૂછીશ कि तूने मेरा घर क्यों भांगा. ऐसा क्या देखा तुमने मेरे घर में? मैं कितनी अभागी हूँ. અભાગી? અભાગી એટલે ઓછું ભાગવા વાળી નહીં, અભાગન, બદનસીબ, બેનસીબ. અરે વટાઈ ગયો, ભાંગરો વટાઈ ગયો. શું કરું, ક્યાં જાઉં, કઈ ખબર જ નથી પડતી. વિદ્યા, મારી વાત તો સાંભળ. 1 મિનિટ, કેવા સૌ માઈક કાંગલા થઈ ગયા?
શુરવીરતા ઓસરી ગઈ બધી? વિદ્યા, મને તો ખબર જ નથી યાર કે હું શું બોલી ગયેલો. એમ બોલીને બતાવું કે તમે શું બોલી ગયેલા? બહુ વધારે પડતું બોલી ગયેલો. જો કે એ કઈ બોલ્યો તો એ સાચું જ બોલ્યો હતો. કઈ બોલવાની જરૂર નથી. તમારે જે કઈ વાત કરવી હોય ને તે લખીને આપવાનું. આજથી આપણી વચ્ચે માત્ર પત્ર વ્યવહાર થશે. અરે વિદ્યા, માફી માંગુ છું. કહ્યું ને, જે કઈ કહેવું હોય તે લખીને આપવાનું. આજ તમારી સજા છે. આ સત્યના પારખાએ તો પથારી ફેરવી નાખી છે, પણ મારામાં આટલી બધી હિંમત આવી ક્યાંથી? મજા આવી ગઈ. ચારુની સિટ્ટી પિટ્ટી ગુમ થઈ ગઈ. પણ ક્યાં સુધી આવું ચાલશે? થોડી મજા લઈ લે દિશા, પછી બધાને એપ્રિલ ફૂલ કહી દેજે. દિશા, 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 મારી વાલી. ચારુ મારી ભાભી. હું નથી તારી ભાભી. તારા ભાઈએ મને છેતરી. વાલી. એ તો દવાને કારણે મારાથી સાચું બોલાઈ ગયું ચારુ, નહીં તો આ વાત મેં ક્યારેય ન કરી હોત. તે તો પુણ્યનું કામ કર્યું છે. મારે ફક્ત એટલું જાણવું છે કે પેલી મોલી કેવી દેખાય છે? મારા કરતા પણ સારી દેખાય છે. રૂપનું અંબાર છે ચારુ. કટરીના કેફને જોઈ લે. એટલે જ પેલો પાર્થ લપસી ગયો હશે. કેટલા વખતથી ચાલે છે લોકોનો અફેર? 3-4 વર્ષથી. 3-4 વર્ષ? મને તો ખબર જ નહોતી કે હું આ બધું બોલી ગઈ. મમ્મીએ કહ્યું ને ત્યારે મને ખબર પડી. ચારુ પ્લીઝ મને માફ કરી દે. આઈ એમ સો સોરી. ના દિશા, તારે માફી ના માંગવાની હોય. હવે તો હું પેલી ડોલીને સાફ કરી નાખીશ. પાર્થને સજા આપીશ. સજા એ ઝાડુ, પોતા, વાસણ, આજથી ઘરના બધા કામ પેલો પાર્થ કરશે. हाँ, डॉली लेके आऊंगा. आओ आओ, तेरे पास तो झाड़ू मरवाऊंगा. ચા તું પાછી આવી ગઈ? ચા નહીં, ચારુ. મારું નામ ચારુ છે. આજથી તારે મને ચારુ કહીને બોલાવવાનું. ને હા, હું આવી ગઈ કારણ કે આ ઘર પર મારું પણ અધિકાર છે. મેં અહીંયા લગ્ન કર્યા છે. જે પણ હોય ચાલ, તું આવીને મને બહુ જ ગમ્યું. હું ગમાડવાની જરૂર નથી. હું ધૂમો મારીશ. આવી શું મારી દીધો તે તો? ચાલ કઈ વાંધો નહીં, હું તને એક નાની ચોખવટ કરવા માંગુ છું. તારે જે પણ વાત કરવી હોય મારા વકીલ સાથે કરજો. ને હા, જ્યાં સુધી આપણા ડિવોર્સ નથી થઈ જતા આ રૂમ મારો છે. આજથી તારી પથારી વરાંડામાં. તારે બહાર સુવાનું. ચાલ ભલે, મચ્છર મારવાની દવા આપીશ ને? એ ભગવાન, તું તો સાથ આપ. કેવા દિવસો આવી ગયા છે મારા. ડોલી, તે મારા જીવનમાં ટાંકા નાખ્યા છે ખોલી. એ સાંભળ. અરે વિદ્યા, શું કરે? અરે થોડી તો ઇજ્જત રાખ. કઈ નથી સાંભળવું. અરે તમારે જે કઈ કહેવું હોય ને તે કાલે લખીને આપજો. ગુડ નાઇટ. વિદ્યા, સાંભળ. પપ્પા, મારું સાંભળો. હા, મારી સાથે જોડાઈ જાઓ. એમાં તમારું ભલું છે. પપ્પા, લગન એટલે શું મને આજે ખબર પડી. શું બેટા? ધામધૂમ સાથે પોતાની જાતની સોપારી આપીને એને લગન કહેવાય. સાવ સાચી વાત, સાવ સાચી વાત. આવ ભાઈ હરખા. આપણે બે સરખા. આઈ એમ સો સોરી પાર્થ. થોડો વખત ખુલ્લી હવા ખાઈ લે. મારે પેટ ભરીને પેલી ચારુને હેરાન કરવી છે. માય ડિયર ચારુ, इफ्तिदाए इश्क होता है क्या? आगे आगे देख, अब होता है क्या? पार्थનો મોબાઈલ અહીંયા. मौली मखीजा. दूर से देखा तो बारिश हो रही थी, पास जाके देखा तो भीग गई. मળી ગયો. ચારુને હેરાન કરવાનો પ્લાન મળી ગયો. સૌથી પહેલા તો મૌલી મખીજાનું નામ બદલીને ડોલી ડિસોઝા કરી નાખો. પછી બધા જ મેસેजेस ચારુને વંચાવીશ. એના એક્સપ્રેશન જોવાની એટલી મજા આવશે ને. વાહ દિશા વાહ, યુ આર સો ગ્રેટ. શું થયું? આખી રાત ઊંઘ નથી આવી? મને પણ નથી આવી.
આ પાઠ પણ કમાલનો છે. આખી રાત એના નસકોરા સંભળાતા હતા. પણ દિશા, તારી વાત ખરેખર મને તો માનવામાં જ નથી આવતી. હતું જ, મને ડાઉટ હતો જ. એટલે જ હું તારા માટે આ પુરાવા લઈને આવી છું. ચારુ, આજો પાર્થનો મોબાઈલ. આમાં ડોલી ડિસોઝાના બધા મેસેજીસ તો વાંચ. કેવી કેવી શાયરીઓ લખી છે. पत्नी है सरदर्द तो प्रेमिका है बाप. बताइए जनाब, मेरे लिए कोई काम? नहीं छोड़ूं, હું પાર્થને નહીં છોડું. એને હું ડિવોર્સ આપીને જ રહીશ. ચારુ, આ સમય સમજદારીથી કામ લેવાનો છે. સૌથી પહેલા તો તું ઓલી ડોલી ડિસોઝાને જઈને મળ અને એને મળીને તું ઝઘડો કર અને એને જઈને કે પરાય મઠ पे नजर डालते हो तुझे शर्म नहीं आई चुड़ैल कोलक्षणी कलमुही. એને તારા ઘરે આગ ચાપી છે તો તું એના ઘરે આગ ચાપી દે. આ ડોલી કુંવારી છે કે પરણિત? એ મને નથી ખબર, પણ હા, 2-3 વાર મેં ડોલી અને પાર્થને છે ને કેનેરા કોફી અને હોટલ ગુરુદેવમાં જોયા છે. પણ હા, તું આ બધું પાર્થને નહીં કહેતી કે મેં તને કહ્યું છે. હા, નહીં કહું. દિશા, તે તો મારી આંખો ખોલી નાખી. અચ્છા, હું આવી ત્યારે તો ઊંઘતી હતી. હવે પેલા પાર્થની ઉડાડી નાખવાની છું. ડોલી, હવે તું જો તારી ડોલી કેવી રીતના કાઢું છું, જોતી જા. હું તો કહું છું હમણાં ફોન લગાડ. હા, હમણાં જ લગાડું છું. કેવા કોલર ટ્યુન રાખે છે. મેરે કિયે ઘેરે આયા. તારા પિયાને તો હું જ મારા ઘરથી બહાર કાઢવાની છું. ફોન નથી ઉપાડતી. અરે, પાર્થનો મિસ કોલ જોઈને પાછો ફોન કરશે. શી, કેવો રિંગટોન છે. શી, प्यार. अरे बताओ कि तारो प्यार. हेलो हेलो, कौन बोल रहा है चिड़िया? तो पूछे छे कि कौन बोल रहा है चढ़िया. અરે વાત કર. हेलो, आ कोनो नंबर छे? देखो, ये मेरी वाइफ का फोन है, बोलो क्या काम है? अभी तो पढ़नेली छे. हेलो, હું ચારુ બોલું છું. चारू, लेकिन इस पे नाम तो किसी मैजिकल मैन का आया है ना? ડોલી તો પાર્થને મેજિકલ મેન કહીને બોલાવે છે. तो आपको मेरी वाइफ से काम है क्या? ના, મને તમારું જ કામ છે. हाँ तो बोलो ना, क्या सेवा करूँ आपकी पापड़ खा के? તમને ખબર છે તમારી વાઈફ તમારી પીઠ પાછળ શું કરે છે? कमाल है. अरे मेरी पीठ पे कोई मेरा आंख थोड़ी लगा कि मुझे मालूम पड़ेगा कि मेरी वाइफ मेरे पीठ के पीछे तू करती है. आप ही मजाक करते हो बाबा. મજાક નથી કરતી. તમારી વાઈફનું મારા હસબન્ડ સાથે અફેર ચાલે છે. क्या बोलती है चढ़ी? मेरी वाइफ का अफेयर चलता है तुम्हारे हस्बैंड के साथ? हाँ, मैंने उनकी चोरी पकड़ी ली है. हाँ, दोनों छुप के मिलते हैं. कैनेरा कॉफी में पूना उसड़ खाते हैं. अरे बाप रे, मेरी वाइफ ने मुझे धोखा दिया. मैं छोड़ूंगा नहीं उसको पापड़ खा के. मैं तो धोखा लेके मेरे हस्बैंड को धो देने वाली हूँ. मुझे आपसे मिलना है. मुझे उनको बदला लेना है. अच्छा. हाँ, समझ गया. तुम ये चाहती हो कि तुम और मैं अफेयर करें और हम दोनों मिलके तुम्हारे हस्बैंड को बदला देवे. अब बोलो कभी शुरू करें? नवरीना, मैं तुम्हारी वाइफ और मेरे हस्बैंड को आमने सामने लाना है. और जब वो दोनों नवरी के आमने सामने आवेंगे तब हम दोनों भी आमने सामने आवेंगे. समझा? समझ गया. ठीक है, बोलो मिलना कहाँ है? આજે સાંજે સયાજીગંજમાં હોટલ કલ્યાણમાં મળીએ. आ जाऊंगा पापड़ खा के. हाँ, और साथ में वाइफ को लाने का भूलने का नहीं. ओके? ले आऊंगा पापड़ खा के. એ ડોલીને લઈને આવે છે. હવે આવશે મજા. વિદ્યા સાચું કહું છું. અરે ખબર નહીં યાર મને શું થઈ ગયું તું કે હું આવું બધું બોલી ગયો. અને વિદ્યા, બાકી તને તો ખબર જ છે ને, હું તો ગાય છું. ગાય નહીં, તમે બળદ છો. માતેલા સાંઢ છો. વિદ્યા હજી ગુસ્સામાં છે? હે, જો મને છે ને બહુ જ ભૂખ લાગી છે. સવારથી નાસ્તો પણ નથી કર્યો યાર. ઓકે, આજથી જમવાનું નહીં મળે.
આ હોટેલ નથી. વિદ્યા જો ગુસ્સો નહીં કરવાનો. હું તને કહું છું, જ્યારે પણ તને ગુસ્સો આવે ને ત્યારે છે ને તારે આમ કહેવાનું, જો વારું ત્યારે અત્યારે એક ગ્લાસ પાણી મળશે. ઓકે, પાણી પણ નહીં મળે આ કઈ પરબ નથી. ઓકે ઓકે, પાણી નહીં આપતી, બસ એક કપ ચા તો આપને પ્લીઝ. હશ, 10% તો વાત માની. ચા મળશે એવું લાગે છે. સાલી એક વાત નથી સમજાઈ. કઈ પણ બોલું એની પહેલા જ એના જવાબ તૈયાર. તો ચિઠ્ઠીમાં પેપર ફૂટી ગયું લાગે. હા, એટલે જ કોઈએ કહ્યું છે, ડોન્ટ અંડર એસ્ટિમેટ વુમન પાવર. અરે વાહ, થેન્ક યુ. હા, ચા માટે ખરેખર થેન્ક યુ. અરે આ ચા છે કે મરચાનો જ્યુસ? પછી ચિઠ્ઠી. હા 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 હા, હે હું મનમાં હસી રહી છું. કમાલ છે યાર, આ હસવાનું એ લખીને આપે છે. વકીલ સાહેબ, અમારી દીકરીને છેતરી છે અમારા જમ જેવા જમાઈએ. સાહેબ, ડિવોર્સ કરાવવામાં હું સ્પેશિયાલિસ્ટ છું. મારા પોતાનો ડિવોર્સ કેસ મેં પોતે લડેલો. એટલે તમે લોકોને છૂટા પડવાનું કામ કરો છો? ધંધો છે બેન મારો. ચામાંથી જેમ માખી કાઢી મૂકીએ તેમ પતિના જીવનમાંથી પત્નીને ને પત્નીના જીવનમાંથી પતિને કાઢી મૂકું છું. તમારો ડિવોર્સ ચપટી ભરમાં થઈ જશે. એ ગધેડા, અમારો ડિવોર્સ નથી કરાવવાનો. અમારી દીકરી અને જમાઈનો ડિવોર્સ કરાવવાનો છે. ખબર છે સાહેબ, ખબર છે. તમને જ્યારે તમારા ડિવોર્સ કરાવવા હોય તમે મને જ કહેજો, અને 2-3 કપલ લાવશો તો ડિસ્કાઉન્ટ મળશે. એ ભાઈ, જે કરવાનું શીખે એટલે. ભલે સાહેબ. કેટલો સમય થયો લગ્નને? લગભગ મહિનો થયો. 6 મહિના રાહ જોવી જ પડશે. કેમ 6 મહિના? કાયદો છે. તમારા લગ્નને કેટલા વર્ષ થયા? આવતા વર્ષે 25 પૂરા થશે. સરસ. તમને તો 2 વાર ડિવોર્સ મળી શકે. કહેતા હો તો અત્યારે ડિવોર્સ કરાવી આપું. ઓય, અરે કોદડા ઉભો થા. બસ કર. ઉપાડ, નીકળ. સાહેબ, નીકળ નહીં તો ભડાકે દઈશ. મારો હારો આપણે ડિવોર્સ કરાવવા નીકળો છો. દિશા ક્યાં છે? સવારથી મળી નથી. એકવાર મળે ને એટલી જ વાર છે. આ ડોલીને ક્યાંથી નાખી મારી જોલીમાં? મારે ચોખવટ કરવી પડશે. એ તો ચારું નહીં માને. મમ્મી, તે દિશાને ક્યાંય જોઈ છે? તું તો મારી સાથે વાત જ નહીં કરતો. તારું અફેર? અરે શરમ આવે છે મને તારી મમ્મી કેવડાવતા. છેક આ હદ સુધી? મમ્મી, મારું કોઈ અફેર નથી. ઇનફેક્ટ મને એમ કે દિશા આમ કેમ બોલી? દિશા ક્યાં છે? તું પોતે જઈને શોધી લે. અરે મમ્મી, મારી વાત તો સાંભળ. ઘરના લોકો પણ નારાજ થઈ ગયા. હવે હું જઉં તો ક્યાં જાઉં? હાય, હેલો. અરે પપ્પા, શું હાય હેલો? દિશા ક્યાં છે? દિશાને જોઈ છે તમે ક્યાંય? હું તો રોજ જોઉં છું. અરે આજે હમણાં ક્યાંય જોઈ છે? ના. પપ્પા પ્લીઝ કઈ રસ્તો સુજાડો, નહીં તો હું ગાંડો થઈ જઈશ. ગાંડો એક આમાં તો આમાં મને એકદમ સાચું કહેજે. હા હા. તારું ખરેખર ડોલી સાથે લફડું છે? અરે કોણ ડોલી? ધીમે બોલ ને. અરે સંભળાય એવું તો બોલ. અરે હું કોઈ ડોલીને નથી ઓળખતો. શ્યોર. તો તારા કેસમાં માત્ર 2 જ રસ્તા છે. કયા? પહેલા તો તારે પુરવાર કરવું પડે કે તારી લાઈફમાં કોઈ ડોલી ફોલી નથી, પણ એમાં તો ઘણો સમય લાગી જાય. બીજો રસ્તો શું છે? સ્વીકારી લે કે તારું ડોલી સાથે લફડું હતું. અરે નથી, અહીંયા છું. સ્વીકારી લે કે તારું ડોલી સાથે લફડું હતું પણ હવે નથી. સમજો? અરે ભવિષ્યમાં તારાથી આવી કોઈ જ પ્રકારની ભૂલ નહીં થાય એવી ખાતરી તારી પત્નીને અપાવી દે. તરત માની જશે. બૈરાઓને છે ને આમ પ્રેમથી સમજાવો ને તરત માની જાય. તમારી પત્ની માની જાય છે? ના,
તો પપ્પા કઈ પ્રેક્ટિકલ રસ્તો સુજાડો ને, નહીં તો હું આખો ને આખો અહીંયા સૂજી જઈશ. પહેલા મને મારી વાળી માટે તો કંઈક સૂજવા દે. હે ભગવાન. તને જોઈએ તો પ્રેમથી, હળવેથી મને ટપાર, પણ ડાર્લિંગ હવે તો તારો ગુસ્સો ઉતાર. આ તો રોંગ નંબર લાગી ગયો. જાને મન, મને પ્રેમનો ચડ્યો છે તાવ. હવે તો દવા થઈને આવ. આ કયો પ્રકાર છે? દિવાકર! અભ્યંકર! ટાઈમ પ્લીઝ! ટાઈમ પ્લીઝ! ટાઈમ પ્લીઝ! અભ્યંકર! ખોટું ખોટું કઈ વિચારતો નહીં. ભૂલ થઈ ગઈ અભ્યંકર. થૂક એવું કઈ નથી, એવું કઈ નથી. તું જેવું સમજે છે ને એવું ખરેખર કઈ નથી ભાઈ. મારો હારો બેટો ક્લિન્ડર અને બાપ ગ્લિન્ડર. મારા હારા હડેલ, તું મારી ગીતાને આવી ભૂંડાઈની ચિઠ્ઠીઓ લખે છે? એક મિનિટ. સૌથી પહેલા તો ને એ ચિઠ્ઠી છે ને જરાય ભૂંડાઈ એટલે કે જરાય વિભત્સ તો નથી. અને આ ચિઠ્ઠી મેં મારી વિદ્યા માટે લખી હતી. સાબિત કરીને બતાય. એ વિદ્યા કેને તારા માટે લખી હતી? કેને? મને ખબર નથી. જો કે શાયરી બહુ સરસ છે. હા, મારી હારી લહર કુંડી જઈએ હોય તે આને જોઈને છે ને એમ લહરી પડે છે. અને જુઓ, અમે એક વાત કરવા આવ્યા છીએ. અમારી દીકરી હારે જે છેતરપિંડી થઈ છે ને એનો ખુલાસો માંગવા આવ્યા છીએ. ક્યાં છે ઓલો ગુનેગાર? એક મિનિટ. જ્યાં સુધી ગુનેગાર સાબિત થતો નથી ત્યાં સુધી એને ગુનેગાર કહેવો એ એક બહુ મોટો ગુનો છે. તો એ ગુનેગાર નથી એ સાબિત કરીને બતાય. સાબિત થશે પણ સાબિત આપણે બધાએ મળીને કરવું પડશે. અને એના માટે પુરાવાઓ શોધવા ખૂબ જરૂરી છે. મારી અંતરાત્મા કે છે કે પાર્થ કુમાર આવું કામ કરી જ ન શકે. અરે જેના પપ્પા વેવાઈ જેવા હીરો હોય એનો દીકરો વિલન હોય જ ન શકે. અને તને શેની આની એટલી બધી લાગી આવે છે? વેવાઈ, હવે તો આ ડોલીની વાત ઉપર પડદો પડવો જ જોઈએ. હા, બરાબર છે. किथे आओ छोड़ो? किधर है वो मैजिकल मैन किधर है? पापड़ खा के. पापड़ खिलाने को आया? नहीं, पापड़ खिलाने को आया है. कौन है आप और काम किसका है आपको? ये पार्थ कौन है? पार्थ तो मेरा दिख रहा है. हाँ, तो बुला वो चढ़िया को. नहीं, वो चढ़िया नहीं पहनता है. वो क्या है ना, अब दिक्री है ना, वो कभी कभी चढ़िया पहनता है ऐसा शादी वादी के फंक्शन में. लेकिन पार्थ क्या है, पार्थ तो लहंगा पहनता है और भी एकदम नाड़े वाला. दिवस के टाइम में तो पैंट शर्ट ही पहनता है वो, पर चढ़िया में उसको कभी देखा नहीं. चढ़िया बोले तो पागल छोकरा. बुला अपने छोकरों को पापड़ खा के. पर तुम्हारे को काम क्या है वो तो बोलो. काम क्या है? बताऊं तेरे को काम क्या है? उसका काम मुझे तमाम करने का है. एटला ढोकला फोगला कुछ नहीं. बुला वो मजनू की औलाद को, आज उसके टांग तोड़ दूंगा पापड़ खा के. अरे भाई, तुम ऐसे बात बात में पापड़ मत खाओ. तुमको मालूम है पापड़ पचने के लिए कितना अघरा होता है. ऐसा है ना, 2-4 दाड़ा तो है ना ऐसा होजरी में ही पड़ा पाथरा रहता है, उसके बाद जाके कहीं पचता है. अगर तू अपने बेटे को नहीं बुलाएगा ना 1 मिनट के अंदर तो मेरा हाथ छेड़े पे चलेगा. मेरे को बहुत गुस्सा आ रहा है. तुमको बहुत गुस्सा होता है? हाँ. ओह, तुम एकदम सही ठाम ठिकाने पे आया है.
मेरा क्या है ना, एंगर मैनेजमेंट का क्लासेस चलता है। 5 सीटिंग में गुस्सा गायब। अबे गायब तो तेरे को मैं करूंगा चढ़िया, गायब तेरे को मैं करूंगा, तू जानता नहीं है मेरे को। क्या हुआ? गला मत पकड़ो, गली गली होता है। गली गली होता है? अच्छा, तो फिर अभी बता, अभी क्या हो रहा है बोल। अरे अपने पापड़ों को बुला वरना ये घुसा दूंगा अंदर। दिशा, चारू, विद्या। શું થયું પપ્પા? કોણ આવ્યું છે? हैंड्स अप पापड़ खा के हैंड्स अप। अरे भाई चाकू से हैंड्स अप नहीं होता है, बंदूक से हैंड्स अप होता है। तो ठीक है, बंदूक भी लेकर आया हूँ। 1 मिनट जरा ढूंढता हूँ, तब तक हिलना नहीं। ओ भाई ओ, टोटल कितना हथियार लाया है तुम बोलो? बार बेटा बाहर जा, तो कदा टैंक के लायो हशे। અરે પણ આ છે કોણ? बड़ी साई मैं मक्खीजा, मूलचंद फूलचंद मक्खीजा। मखीजा बहु नहीं खीजा, खीजा वो हार्ट माटे हानिकारक छे। ए चढ़िया, मैं इधर खिजाने खुजाने नहीं आया हूँ, खून करने आया हूँ, पार्थ का खून करने आया हूँ। પાર્થ? हाँ, पार्थ चढ़िया है ना, इसका मेरी बीवी के साथ चक्कर चल रहा है। પાર્થ? બીજું લફડું? ડિસોઝા પછી મક્ખી જા? क्या रासलीला रमी આવ્યો છે તું? रासलीला? तुमको रासलीला नहीं मालूम? अभी रासलीला क्या है, हमारे गुजराती में ना एक मस्त गाना है, वो गाना है ना, हे रंग रसिया किधर रमी आव्या रास, तो वो रासलीला। तो क्या हमारे में क्या ऐसा दांडिया होता है? वैसे हम लोगों में ना गरबा भी होता है। गरबा में बोले तो क्या है ना, ऐसे ना पहले ना बड़ा ऐसा घूमर देना पड़ता है, ऐसा बड़ा नहीं मतलब ऐसे तुम चाहो तो ऐसा टूका घूमर भी ले सकता है ऐसा। पप्पा તમે એંગર મેનેજમેન્ટ નું છોડીને રાસ ગરબાના ક્લાસ ચાલુ કર્યા? देखो भाई, आपको मिसअंडरस्टैंडिंग हो रहा है। हाँ, और मिसअंडरस्टैंडिंग दूर करने के लिए मैं आया हूँ, और थोड़ी देर में पुलिस भी आने वाली है। पुलिस? पुलिस? हाँ पुलिस। आज उस रोड साइड रोमियो की खैर नहीं।